દર્શક મિત્રો, હું જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર। ભારે વરસાદના કારણે અંકલેશ્વર તાલુકામાં જનજીવન પ્રભાવિત બન્યું છે। નવા ગામ અને કરાવેલ ગામને જોડતો ડાયવર્ઝન બ્રિજ ધસમસતા વરસાદી પાણીના પ્રવાહમાં ધોવાઈ જતા બંને ગામો વચ્ચેનો માર્ગ સંપર્ક ખોરવાઈ ગયો છે, જેના કારણે સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। અંકલેશ્વર તાલુકામાં સતત વરસી રહેલા ભારે વરસાદને પગલે નદી નાળા બે કાંઠે વહેતા થયા છે। નવા ગામ અને કરાવેલ ગામને જોડતો ડાયવર્ઝન બ્રિજ ધસમસતા વરસાદી પાણીના પ્રવાહમાં ધોવાઈ ગયો હતો। બ્રિજને નુકસાન પહોંચતા બંને ગામો વચ્ચેનો વાહન વ્યવહાર સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે। રસ્તો બંધ થતાં રોજિંદા અવરજવર કરતા ગ્રામજનો, વિદ્યાર્થીઓ અને ખેડૂતોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સ્થાનિક તંત્ર દ્વારા લોકોને ડાયવર્ઝન બ્રિજ પરથી અવરજવર ન કરવા અપીલ કરવામાં આવી છે અને સ્થળ પરથી સુરક્ષાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। સ્થાનિક લોકો દ્વારા કાયમી અને મજબૂત બ્રિજના નિર્માણની માંગ પણ ઉઠી છે, જેથી દર વર્ષે ચોમાસામાં આવી સ્થિતિ સર્જાય નહીં। હાલ તંત્ર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે અને વરસાદનું જોર ઘટ્યા બાદ નુકસાનનું મૂલ્યાંકન કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। રિપોર્ટર રવિ સૈયદ, અંકલેશ્વર। આજ રોજ કરારવેલ ગામ ખાતે જે બ્રિજનું કામ, નવા પુલનું કામ ચાલુ હતું, ત્યાં વિકલ્પ ડાયવર્ઝન આપેલું હતું। એ ડાયવર્ઝનનું આજે વરસાદ વધારે હોવાના કારણે ધોવાણ થયું છે, જેથી કરારવેલ ગામના દરેક નાગરિકને આવવા જવા માટે ઘણી મુશ્કેલીઓ પડશે। તો જે તે તંત્રને અને કોન્ટ્રાક્ટરને વિનંતી છે કે આનું વહેલી તકે ફરીથી એ ડાયવર્ઝનનું કામ ઉપાડે, જેથી કરારવેલ ગામના વિદ્યાર્થીઓ છે જે સ્કૂલે કોલેજ પર જાય છે એમને તકલીફ ના પડે। ઘણા બાળકો અહીંયાથી સ્કૂલે ગધાલ, અંકલેશ્વર અલગ અલગ જગ્યાઓ પર ભણવા માટે જાય છે અને અમારે હવે અહીંયાથી દવાખાને જવું હોય તોય ગધાલ જવા માટે પણ 7 થી 8 કિલોમીટર થશે। અંકલેશ્વર જવા માટે 18 થી 20 કિલોમીટરનો ફેરવો થાય। એટલા માટે તંત્રને વિનંતી છે કે આનું કામ વહેલી તકે આજે તાત્કાલિક ધોરણે આ ડાયવર્ઝન ફરીથી ઊભું કરાવે।